નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ગામડાઓમાં રહેતા ગરીબ પરિવારો માટે માનવીય અભિગમ રાખીને એક મહત્વનો નિર્ણય કર્યો, જે મુજબ ગામડાઓમાં વસતા અને ઘરનું ઘર માટે તરફથી રહેલા 8,000 થી વધુ પરિવારોને અગાઉ 1 લાખની સહાય કર્યા બાદ હવે ફરીથી મિત્રો આ પરિવારોને વધુ 50,000ની સહાય કરવાનું સરકારનું વલણ। ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસે કર્યો ફાયરિંગ, ભાગવા જતા પગમાં ગોળી ધરબી દીધી। રાજકોટની શાળાના પ્રવાસમાં ગંભીર બેદરકારી આવી સામે, સાસણના રિસોર્ટમાં ધોરણ 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓને પુરાવા રજૂ કરતા પહેલા બાંગ્લાદેશીઓ ફરાર, ભાજપના નેતા અને જાહેર પરિવહન નિગમના ચેરમેનને મોટો દાવો કર્યો હતો। તો હાલ અત્યારે મિત્રો ગુજરાત વાસીઓ માટે આવ્યા મહત્વના સમાચાર। હવે મિત્રો ગુજરાતમાં હવે લાઇટ ડોલ થાય તો મિત્રો ગ્રાહકોને તેની ફરિયાદ કરવાની જરૂર નથી, કારણ કે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી 2026 થી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવશે। મિત્રો આ પોર્ટલથી મદદથી કોઈ પણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થઈ જશે કે વોલ્ટેજ ફ્લ્યુક્ચ્યુએશન થશે તો મિત્રો એની આ પોર્ટલ તરત ફોલ્ટ પકડી પાડશે। જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરવામાં આવી। ત્યારબાદ મિત્રો ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જુવાન દોધ દીકરાનું કરુણ મોત। તંત્રને એક જ સવાલ, આખરે ક્યાં સુધી રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ રહેશે અને ક્યાં સુધી કોઈના પરિવારના સભ્યોને મોતને ભેટશે? કેન્દ્ર સરકારે મિત્રો શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મિત્રો મનરેગા હેઠળ દેશભરમાં 4.43 કરોડ જોબ કાર્ડ રદ કરવામાં આવ્યા। તેમાં સૌથી વધુ બિહારમાં 1.4 કરોડ કાર્ડ ડિલીટ કર્યા, જ્યારે મિત્રો રાજ્યોમાં સૌથી વધુ જોબ કાર્ડ ઓડિશા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે। તો શાળાઓને લઈને મિત્રો એક મહત્વના સમાચાર સામે આવ્યા। ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે કડક નિયમ કરવામાં આવ્યો। હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। 68 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી, 7 ડીવાયએસપીને બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ। અમદાવાદના પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વિડીયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહી। મિત્રો અમદાવાદ બાદ સુરતમાં પોલીસને ગેરવર્તન જોવા મળ્યું। દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વિડીયો થયો વાયરલ। તો હાલ અત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા। ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ, જેમાં મિત્રો રાજ્યના તમામ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા મિત્રો આજે ગુજરાતનો ખેડૂત ગંભીર રીતે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં એક સાથે મિત્રો 170 પોલીસ કર્મચારીઓની બદલી, એસપીના આદેશથી હડકંપ જોવા મળ્યો। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોને લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં મિત્રો 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે અને વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી। કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે। કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો। જામનગરના કાલાવડ નજીક બાંગા ગામમાં 75 વર્ષીય વૃદ્ધ મહિલાનો બીમારીથી કંટાળી ચેક ડેમમાં જમ્પ લગાવી આપઘાત કર્યો। એસઆઈઆર અપડેટમાં અમદાવાદમાં 700 થી વધુ અધિકારીને મતદારોની નોટિસની અપીલ, સુનાવણીનો ઓર્ડર।
ત્યારબાદ મિત્રો બગોદરા ધંધુકા હાઈવે પર રિક્ષા પાછળ કાર ઘૂસી જતા મહિલાનું મોત, બાળકો સહિત 8 લોકોને ઈજા. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી આવ્યા છે. બાલાસિનોરમાં કમળાનો મોટો કહેર જોવા મળ્યો. 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાનો પાણીનો ઉપયોગ ન કરવા તાકીદ પણ કરવામાં આવી. જ્યારે ડિસેમ્બરના 18 દિવસમાં કમળાના 243 કેસથી લોકોમાં ભયનો માહોલ જામ્યો. મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં શિક્ષક બનવા માટે જરૂરી શહેરના 147 કેન્દ્રો પર 30,475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે. ત્યારબાદ મિત્રો ઉત્તરાયણ આવતા જ ચાઇનીઝ દોરાનું વેચાણ ચાલુ થઈ ગયું. જ્યારે ચાઇનીઝ દોરાની 762 ડ્રીલનો જથ્થો પકડાયો. સોનિયા ગાંધી બોલ્યા, સરકારે મનરેગા પર ફૂલડોઝર ચલાવ્યું. કોને કેટલો અને ક્યાં અને કઈ રીતે રોજગાર મળશે તે જમીની હકીકતથી નહીં પરંતુ દિલ્હીથી નક્કી થશે. ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને જી રામજી કરવાના નિર્ણય સામે વિપક્ષી દળોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે મિત્રો આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા પોતાની રાજ્ય સરકારની જોબ ગેરંટી યોજના કર્મીનું નામ બદલીને હવે મિત્રો મહાત્મા શ્રી કરી દીધું છે. ત્યારબાદ મિત્રો રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાના કારણે દિલ્હી સરકારે મિત્રો આજથી પીઓસી નહીં હોય તો મિત્રો પેટ્રોલ નહીં મળે. શ્રમિકોને 10,000 રૂપિયાની સહાય. દિલ્હીમાં આજની નવા પ્રતિબંધ લાગુ. ત્યારબાદ મિત્રો ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી. SIR મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીનો વિપક્ષને મોટો જવાબ. જમ્મુમાં જોવા મળ્યો ગંભીર અકસ્માત. વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી ખાઈ જતા 35 લોકોને ઈજા. વડોદરાના છાણી વિસ્તારોમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાના કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસ લેવા પણ તકલીફની ફરિયાદો વધી. ત્યારબાદ મિત્રો બાંગ્લાદેશમાં હિંસાની સ્થિતિ વચ્ચે ભારતીય સેના એલર્ટ. પૂર્વ કમાન્ડના વડાએ બોર્ડર પર તૈયારીઓની કરી સમીક્ષા. આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના જોવા મળી. રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીઓના મોત, 5 ડબ્બા ખડી પડ્યા. તો વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે. તમિલનાડુમાં લાલચ અને કુર્તાની તમામ હદો વટાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી. સરકારી શાળાના લેબ આસિસ્ટન્ટ પિતાના નામે લીધેલી 3 કરોડ રૂપિયાને વીમા પોલિસી પચાવી પાડવા માટે 2 સગા પુત્રોએ સાપ કરડાવીને પિતાની હત્યા કરી નાખી. ત્યારબાદ મિત્રો પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું, ભારત સરકારે આ નોંધ લેવી જોઈએ. ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો જોવા મળી. તસવીરો વાયરલ થઈ. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભારતમાં 4,000 કરોડના ખર્ચે વાંસની ડિઝાઇન અને ફૂલ જેવા સ્થાંભલાનું પ્રથમ પ્રાકૃતિક થીમ વાળું એરપોર્ટ તૈયાર. મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ આસામમાં લગભગ 15,600 કરોડના વિકાસ પ્રોજેક્ટનું કર્યું અનાવરણ. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ તાબડતોડ એક્શન લેવામાં આવી. 7 આરોપીઓની ધરપકડ. ત્યારબાદ મિત્રો ચીનમાં 2 બાળકોની મસ્તી ભારે પડે. 2 કિલોના સોનાનો તાજ તૂટી ગયો. સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.